ભગોડાના એક સાધુ ખાંભા નજીક ખોડિયાર આશ્રમમાં આરામ કરી રહ્યા હતા ત્યારે ત્યાં વિચરેલા બે સાધુએ તેની સાથે મારકૂટ કરી હતી। તો ફરજી સાધુ છો તેમ કહી માથાની જટા કાપી નાખી અને રૂપિયા 21,000ની લૂંટ ચલાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો આ ઘટના ગઈકાલે બપોરે 1 વાગ્યાની આસપાસ સુમારે ખાંભા નજીક રાજધાની ચોકડી પાસે આશ્રમમાં બની હતી। અહીં મુંજ માતાના ખોડિયાર આશ્રમમાં આરામ કરી રહેલા ભગોડાના ભોયરાધાર આશ્રમના અર્જુનગીરી વાળા નામના સાધુ ઉપર અર્જુનગીરી અને એક અજાણ્યા સાધુએ હુમલો કર્યો હતો। બંને સાધુએ આશ્રમમાં આવી તેની સાથે માથાકૂટ કરી અને તું ફરજી સાધુ છે તેમ કહી મારકૂટ કરી હતી અને ગોળી દઈ મારી નાખવાની ધમકી આપી હતી। તો બંને અજાણ્યા સાધુએ બેકામ વચ્ચે અરાજકતા ફેલાય તેવી વાતો કરી અને તેના માથાની જટા કાપી નાખી હતી। એટલું જ નહીં, બંને શખ્સોએ તેની જોડીમાં રહેલા 10,850ની રોકડ, એક મોબાઈલ તથા 300 ગ્રામ કાજુ બદામ મળી કુલ 21,000ની લૂંટ ચલાવી નાસી ગયા હતા। જે અંગે અર્જુનગીરી વાળાએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તો આશ્રમમાં સૂતેલા એક સાધુ સાથે મારામારી થઈ છે। સાધુની જટા કાપી 21,000ની લૂંટ કરવામાં આવી અને આ મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે।